ચાલો રમત રમીએ. આ રમતનું નામ છે ભાવનાઓની ઓળખ. બતાવેલ પ્રવૃત્તિઓમાં બાળકો પોતાનું ધ્યાન રાખવું, લાગણીઓ વ્યક્ત કરવી, પોતાની જરૂરિયાતો પૂરી કરવાનું સમજે છે. આ ઉંમરે બાળક પરિચિત ચહેરાઓ જોઈને હસે. પરિચિત લોકો સાથે વાત કરતી વખતે તેના ખુશીના ભાવ વધી જાય છે. આ ઉંમરે બાળક પોતાની ભાવનાઓ વ્યક્ત કરતા શીખે છે. જ્યારે અમુક બાબતો તેની ઈચ્છા મુજબ થતી નથી તો તે રડવા લાગે છે, અજાણ્યાઓને જોઈને ડરે છે અથવા શરમાય છે. આ ઉંમરમાં બાળક અમુક પરિસ્થિતિઓમાં ડર બતાવે છે. આ ઉંમરે બાળકને શૌચ અથવા પેશાબ લાગે ત્યારે માતા પિતાને જાણ કરે છે. તમારા બાળક સાથેના સંબંધને વધુ મજબૂત બનાવવા માટે દિવસમાં થોડો સમય બાળક સાથે વિતાવો. આપવામાં આવેલ રમતો બાળક સાથે રમો તથા તમારા અનુભવો અમને જરૂરથી જણાવો.